બોલજો. મિત્રો ઊંઝા પહોંચી ગયા છીએ, ઉનાવા બાજુ જઈએ છીએ. હવે અમદાવાદ લગભગ 1.5 કલાક જેવું લાગશે હજી અમદાવાદ પહોંચતા, કેમ કે ટ્રાફિક વધારે છે. અને હવે હાઈવે પર ચડી ગયા તો ઉનાવા પહોંચી ગયા. તમે જુઓ થોડી જલ્દી થાય અંદરથી. એનું કારણ એ કે શું હોય ખબર નહીં, એટલે ફળફળ થાય. હું કહું એટલે ફટાફટ જઈએ કે ઊભા રહેવું જો તો બતાવીશું. તો બને રહો બ્લોગમાં. કેવું તમારે કોઈ કહેવું? બસ તમને સરપ્રાઈઝ આપું. ચલો આવજો. તો મળીએ. તો જય માતાજી મિત્રો, આપણે પહોંચી જશે અમદાવાદ. તો જોઈ લો કયો એરિયા આવે મને ખબર નહીં, આપણે પૂછી લઈએ. હજુ ત્રિમંદિર પહોંચ્યા આપણે. હવે ત્રિમંદિરથી જઈએ છીએ વૈષ્ણોદેવી સર્કલ, ત્યાંથી થલતેજ. હા, થલતેજથી જવાનું છે એક જગ્યા, પણ જગ્યાનું નામ નહીં કહું. ત્યાં જઈને તમને ડાયરેક્ટ બતાવી જગ્યા, તો ખબર પડી જાય. અમારા પિંજુને તમને કેવું આમ અંદરથી ભાઈ? એક્સાઇટમેન્ટ વધી રહ્યું છે. તો બસ હવે આપણે અમને આમ એ જોવા માગું કે શું હોય તો આપણે એક જઈએ ફટાફટ અને પછી તમને બતાવીએ. તો જુઓ ટ્રાફિક તો છે, ગરમી ભાઈ અમદાવાદમાં તોડી નાખાય એવી છે. હજી રોહિતભાઈ નથી કીધું નહીં કે શું વસ્તુ છે, શું લેવા જવાનું હોય કે લાવવાનું હોય કે લેવા જવાનું, એ હજી કીધું નહીં. પણ રોહિતભાઈને તમને બધાને ત્યાં જઈને સરપ્રાઈઝ આપવાની છે. મારા માટે છો. અને એ પિંકી માટે છે સરપ્રાઈઝ. પિંકી આપવાની બધાને સરપ્રાઈઝ. મારા માટે પણ હું તમને સરપ્રાઈઝ આપીશ. બહુ તો- મસ્ત, તમને ગમશે. તો બધા જોઈ લો કે બહુ આમ અંદરથી ઉત્સાહ છે, પણ આપણે હવે મળીએ ત્યાં બહુ ગરમી છે ફૂલ. એસી કોમ હાલતું નહીં અમદાવાદની અંદર, તો તડકાના કોઈ બહાર વધારે નીકળવું નહીં. તો બનેરો બ્લોકમાં માતાજી. તો ચલો મિત્રો, આપણે જે આજે ફાઇનલી જે ડે હતો, આજે ફાઇનલી મસ્ત મળી ગયું. મીન્સ આપણે જગ્યા પહોંચી ગયા છે. ચલો તો આપણે હું તમને સરપ્રાઈઝ આપું કે આપણે અહીંયા શું લેવા આવ્યા છે. હું હજી બહુ જ એક્સાઇટેડ છું. તો ચલો આપણે બહાર નીકળીએ. તો ચલો ગાઈઝ, આપણે જઈએ. ચલો તો ફાઇનલી ગાઈઝ આપણે અહીંયા પહોંચી ગયા. રોહિતભાઈને અમે કીધું, મેં કીધું આપણે અહીંયાથી બાઇક લેવું હોય. રોહિતભાઈ, કેવું તમને સરપ્રાઈઝ કેવું લાગ્યું? ખરેખર બહુ કોંગ્રેચ્યુલેશન. અમને કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ ભાઈ. અને બહુ મને નથી ખબર, પણ મને હજી કંઈક કોઈક લાવવું આટલે ખબર પડી. હજી તમને અંદર જઈને કહીએ. હજી તો તમને અંદર જઈને કઈ હું તો બતાવીએ. ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ. ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ. હલો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણું આ સરપ્રાઈઝ છે મારું. મેં મારા માટે દસ પૈસાથી મેં બાઇક લીધું છે. મને બાઇક બહુ જ ગમતું હતું. જાવા બરોબર 42 ટોપ મોડલ છે આજે. ક્લીન થાય છે, હા, ક્લીન. કેમ કે લેવા આવવાનું તું ગઈકાલે આયા છીએ એક દિવસ લેટ, એટલે તૈયાર કરીને મૂકેલું. બાઇક બતાવી દઉં. મિત્રો બધાને બાઇક કેવું લાગ્યું બધા જણાવજો, કોમેન્ટ કરજો. અમારો વિડીયો આગળ સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, અને બધા કોમેન્ટમાં કહેજો બાઇક કેવું લાગ્યું. કોઈને કીધું. વિડીયો જોઈશે ખબર પડી જાય. રાધેભાઈને હજી ખબર નહીં, પણ વિડીયો જોઈશે એટલે મારા રાધે. ભાઈઓને, મારા પપ્પાને કોઈને કીધું. સરપ્રાઈઝ છે. રોહિતભાઈને અહીંયા આવીને ચેક કીધું છે. ખબર પડે આટલે ગાડી રોહિતભાઈને કહી દીધું હતું. રોહિતભાઈ સાથે એટલે ખબર પડી અમને. દાદા મને છે અમદાવાદ પાટણથી અમદાવાદ આવ્યા તો કીધું ને કોઈ લેવાનું વસ્તુ શું લેવાનું, પણ હવે ખબર પડે શું લેવાનું. બનારો વિડીયોમાં. જો મિત્ર, આ જાકેટ, હેલ્મેટ ને બધું સાથે આવે છે. આના પૈસા અલગથી પે કર્યા છે. અલગથી પે કરવાના.
હેલ્મેટ પણ હેલ્મેટ આવશે. આ સર હેલ્મેટ આવશે. હેલ્મેટ તો બાઇક સાથે આવશે. આના અલગથી 6000 પે કરવાના છે એટલે જોઈ શકો કમ્પ્લીટ કંપનીનું છે એકદમ પ્રોટેક્ટ કરતી કમ્પ્લીટ કરાવ. ઠંડી બંડી ના લાગે. ઠંડી ના લાગે. અંદર કવર છે. રાઇડિંગ માટે એકદમ બેસ્ટ જેકેટ છે. બહુ મસ્ત છે. આ રીતે જેકેટ છે. એકદમ મસ્ત છે, એકદમ કમ્ફર્ટેબલ છે, સારું છે. રાઇડિંગ કરતા હોય ને એમના માટે બેસ્ટ ઓરિજિનલ છે. તો મિત્રો આપણે બાઇક તો તૈયાર થાય, થોડું ડોક્યુમેન્ટ નાખીએ તો એના અંગાથી હેલ્મેટ આવ્યું હોય આ રહ્યું એક કંપનીનું, અને આ જેકેટ છે બરાબર. તો પિંકીબેનને ગમી ગયું હોય. પ્રોટેક્શન માટે અલ્કોહોલ અંદર ખબર નહીં અંદર પ્લાસ્ટિક જેવું અંદર આ જુઓ એ આવો કડક છે. જો વાગ્યા હોય તો કશું નહીં. અમુક લોકો રાઇડરો પહેરતા હા. પડતા કશું આવતું ના હોય. કારણ આવી હા. અને પૈસા બી આના જ છે. તમે કમ્પ્લીટ પ્રોટેક્ટ કરાય. હા 6000 રૂપિયા. હા આનું જેકેટ અલગથી તમારે પે કરવું પડે. હેલ્મેટ તો આવી જશે. આ એનું હેલ્મેટ છે. બાઇક સાથે આ હેલ્મેટ આવી જશે. હા આ હેલ્મેટ એકદમ સરસ જ છે. તો જોઈ લો, ખોલવાનું તો હા રાઈટ. આ ચશ્મા કમ્પ્લીટ તમારા તો મિત્રો બહુ ખાસ અને સ્પેશિયલ રાઇડિંગ કરવા માટે પિંકીબેન રાઇડિંગ બહુ ગમે, અમારા પૃથ્વીસિંહને બહુ ગમે. રાઇડિંગ માટે તૈયાર સ્પેશિયલ તૈયાર થઈ ગયા. અહીંથી રાઈડ એરિયા કરી લેશે. ઓયથી કરવાના એમ ને? તો રેટ તો મળીએ કોઈ વાર રહી બધું ડોક્યુમેન્ટ ફોર્મેલિટી થોડી પૂરી કરવાની છે. પૂરી કરી પછી આપણે નીકળીએ તો બતાવીએ આગળ. મિત્રો અહીંયા પૃથ્વી લોહિતભાઈ બંને જણા ચા પીવા બેસી ગયા છે. ગરમા ગરમ ચા સ્પેશિયલ ચા બનાવડાય. મેં કીધું ચા બનાવો. તો આપણે ચા પી લઈએ પછી ફટાફટ નીકળશું પાટણ. નહીં પહેલાં બહાર નીકળશું પછી કશે સારી હોટલમાં જમીશું પછી પાટણ નીકળશું. તો આપણે ચેનલનું નામ શું બધું તમે? પિંકી ચૌહાણ ફેમિલી બ્લોગ. ફેમિલી બ્લોગ. તો મિત્રો સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બરાબર થાય એટલું સબસ્ક્રાઈબ કરવાનું, શેર કરજો, કોમેન્ટ કરજો તો બ્લોગ કેવો લાગ્યો. અને હજી બનાવી લેજો બ્લોગમાં. એટલે વડા 2 પાર્ટ બનશે બરાબર. એટલે હજી આપણે બધી પાટણ જવાનું તો રસ્તામાં અમે હજી ઘણા બધા ફોટોગ્રાફી થશે. આપણા પિંકીબેન થોડું ટ્રાય મારશે રસ્તામાં લેવું તો હા. શું કહેવું? એ તમને મીન્સ હું ડ્રાઈવ કરીશ તમને નેક્સ્ટ બ્લોગમાં બતાવીશ. મળીએ. ઓકે ચાલો મળીએ. હવે તમને હું ડ્રાઈવ કરું એ તમને બીજા બ્લોગમાં બતાવીશ. ઓકે આ વિડીયો તમને ગમ્યો હોય લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. મિત્રો આપણે